આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયાઓ બરાબર છે. હવે વાત કરીશું આજના લેક્ચરની અંદર કે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ બરાબર છે. કે આગળ આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન જો ગુમાવાતા હોય કોઈ ધાતુ દ્વારા તો એને આપણે કીધું હતું ઓક્સિડેશન પ્રક્રિયાઓ. જ્યારે કોઈ ધાતુ દ્વારા ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે, તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. બરાબર છે. તો ઓક્સિડેશન અને રિડક્શનની વાત આપણે કરી હતી. હવે જ્યારે એવી બે ધાતુઓને આપણે જોઈએ છીએ કે કેટલીક બે ધાતુઓ વચ્ચે સ્પર્ધા થતી હોય કે કોણ ગુમાવી શકે છે અને કોણ મેળવી શકે છે. બરાબર છે. તો એની આપણે વાત કરવાના છીએ. એના માટે આપણે પહેલી પ્રક્રિયાની જો વાત કરીએ કે કોપર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ઝીંક ધાતુના સળિયાને આશરે 1 કલાક માટે મૂકી રાખવામાં આવે છે. બરાબર છે. કે કોપર નાઇટ્રેટનું એક બીકરને આપણે લઈએ. બરાબર, આપણું રહ્યું એક બીકર છે. બરાબર છે. બીકરની અંદર આપણે ભરવામાં આવે કોપર નાઇટ્રેટનું દ્રાવણ. બરાબર છે. કોપર નાઇટ્રેટનું દ્રાવણ જો આપણે ભરીએ અને એ દ્રાવણની અંદર ઝીંક ધાતુનો સળિયો આપણે ડુબાડીએ. બરાબર છે. આ જે છે તે છે ઝીંકનો સળિયો, એટલે કે ઝેડએનનો સળિયો આપણે એની અંદર ડુબાડવામાં આવે અને 1 કલાક રાખવામાં આવે. તો ત્યાર પછી આપણે જો અવલોકન કરીએ, હવે કોપર નાઇટ્રેટનું જે દ્રાવણ જે છે તે વાદળી રંગનું દ્રાવણ છે. હવે 1 કલાક પછી જ્યારે અવલોકન કરવામાં આવે છે કે એ દ્રાવણની અંદર કોઈ ફેરફાર થયો છે, એના રંગની અંદર કોઈ ફેરફાર થયો છે, ઝીંક ધાતુનો સળિયો જે છે તો એ સળિયામાં કંઈ આપણને ફેરફાર જોવા મળે છે. બરાબર છે. મતલબ કે આપણે જે સળિયો મૂક્યો છે તો એ સળિયાની અંદર કંઈક ક્ષારણ થયું છે. મતલબ કે પહેલાં જે એનું વજન હતું એના પછી એના વજનમાં ઘટાડો થયો છે અથવા એના વજનમાં વધારો થયો છે. હવે વાત કરીએ કોપર નાઇટ્રેટનું દ્રાવણ વાદળી રંગનું છે, તો કલાક પછી જો આપણે એનું અવલોકન કરીએ તો એમાં શું ફેરફાર થાય છે, તો અવલોકન કરતાં કંઈક આવો ફેરફાર જોવા મળે છે કે ઝીંક ધાતુના સળિયા પર લાલાશ પડતી કોપર ધાતુનું સ્તર ચઢેલું જોવા મળે છે. કે આપણી પાસે આ જે ઝીંક ધાતુનો સળિયો છે એના ઉપર, બરાબર છે, આ જગ્યા પર આપણને જોવા મળશે કોપર ધાતુનું જે લાલાશ પડતું સ્તર જોવા મળે છે. અને બીજું કે દ્રાવણનો વાદળી રંગ દૂર થયેલો જોવા મળે છે. કે કોપર નાઇટ્રેટનું દ્રાવણ જે વાદળી રંગનું હતું એ 1 કલાક પછી જો આપણે અવલોકન કરીશું તો અહીંયાથી કોપર નાઇટ્રેટના દ્રાવણમાંથી વાદળી રંગ દૂર થાય છે. અને બીજી વસ્તુ આપણને જોવા મળે છે કે આ ઝીંક ધાતુના સળિયા ઉપર કોપરનું લાલાશ પડતું સ્તર જોવા મળે છે. તો 2 ફેરફારો આપણને જોવા મળ્યા. બરાબર છે. હવે કોપર નાઇટ્રેટનો જે રંગની વાત કરીએ આપણે કે એ રંગ કેવો છે, વાદળી રંગ આપણને જોવા મળે છે. હવે કોપર નાઇટ્રેટનો રંગ વાદળી કેમ છે, તો વાદળી હોવાનું કારણ છે કે Cu+2. જો આપણે કોપર નાઇટ્રેટ છે CuNO3 ટ્વાઇસ છે, જો આને છૂટું પાડીએ તો કંઈક આવું આવે Cu+2 + NO3 માઇનસ, આ પ્રમાણેનું આવે. બરાબર છે. તો હવે અહીંયા દ્રાવણની અંદર શું હશે, 2 પ્રકારના આયનો હશે, એક તો Cu+2 ને બીજું છે NO3-2. બરાબર છે. તો Cu+2ના કારણે જ કોપર નાઇટ્રેટનો રંગ કેવો છે, વાદળી રંગનું જોવા મળે છે. તો કોપરના કારણે Cu+2ના કારણે વાદળી રંગ ધરાવતું દ્રાવણ રંગવિહીન બને છે ત્યારે તેમાં Zn+2 આયન બન્યાની ખાતરી આપે છે. બરાબર છે. તો શું થયું અહીંયા જોઈએ છીએ આપણે કે Cu+2 જે હતું કોપર નાઇટ્રેટ જે છે તેનો રંગ કેવો છે, વાદળી. હવે વાદળી કેમ છે, કોના કારણે, તો કે Cu+2ના કારણે. હવે કલાક પછી આપણે અવલોકન કર્યું તો રંગ કેવો જોવા મળ્યો આપણને, તો કે વાદળીમાંથી રંગવિહીન થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કે Cu+2 જે છે તે રંગવિહીન બન્યું છે કોપર નાઇટ્રેટ, તો એની અંદર શું આવ્યું હશે, Zn+2 આયન બન્યાની ખાતરી જોવા મળે છે. બરાબર છે. તો આપણે દ્રાવણની અંદર આયન તો જોઈ શકવાના નથી કે Zn+2 બન્યું હશે કે નહીં. તો એના માટે આપણે એક પ્રક્રિયા કરવી પડે છે જેમાં કહે છે કે Zn+2 વાળા રંગવિહીન દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ H2S
વાયુને પસાર કરવામાં આવે તો તેમાં બનતો સફેદ રંગનો ઝિંક સલ્ફાઇડ એટલે કે ZnS તે દ્રાવણને હવે એની અંદર જો આપણે હાઇડ્રોજન સલ્ફાઇડ પસાર કરીએ જે આપણને બન્યું રંગવિહીન દ્રાવણ બની ગયું. રંગવિહીન દ્રાવણની અંદર શું હશે? Zn+2. આપણે Zn+2ને ખાતરી કરવી છે તો હાઇડ્રોજન સલ્ફાઇડ આપણે પસાર કરીશું વાયુને તો Zn+2 શામાં ફેરવાશે? તો કે ZnSમાં એટલે કે ઝિંક સલ્ફાઇડમાં. હવે ઝિંક સલ્ફાઇડ જે છે તે સફેદ રંગ આપે છે, પરંતુ સફેદ રંગ ક્યારે આપશે? જ્યારે એની અંદર આલ્કલી દ્રાવણ ઉમેરવામાં આવે એટલે કે બેઝ. તો આપણે આલ્કલી તરીકે ઉમેરીએ એમોનિયાને. જેવું આપણે એમોનિયાને ઉમેરીશું Zn ઝિંક સલ્ફાઇડનું કેવું જોવા મળશે? આપણને સફેદ રંગ જોવા મળે છે. તો મતલબ ખાતરી એવી થઈ કે આપણે જે ઝિંક ધાતુનો સળિયો મૂક્યો હતો એનું રૂપાંતરણ શામાં થયું? Zn+2માં રૂપાંતરણ થયું. બરાબર છે. તો હવે ઝિંક Znનું રૂપાંતર શામાં થયું? તો કે Zn+2માં. બરાબર છે. તો સામે Cu+2 હતું એનું પણ રૂપાંતર શામાં થયું હશે? તો કે Cuની અંદર રૂપાંતર થયું હશે. આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કંઈક આ પ્રમાણેની છે કે Zn સોલિડ એટલે કે ધાતુનો સળિયો, Cu+2 એટલે કે કોપર નાઇટ્રેટની અંદર જે દ્રાવણ હતું તે. બરાબર છે. તો ઝિંકનું રૂપાંતરણ જોઈએ આપણે શામાં થયું? Zn+2માં. જે આપણે આ પ્રક્રિયા કરી અને ખાતરી કરી કે હા Zn+2 બન્યો છે. અને Cu+2નું રૂપાંતર શામાં થયું? Cu સોલિડની અંદર. જોઈએ છીએ Zn ઉપર કોઈ વીજભાર નથી, એમાંથી શું બન્યું? Zn+2. +2 ક્યારે બને? જ્યારે તે 2 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે ત્યારે. અહીંયા જોઈએ છીએ Cu+2 જે છે એનું રૂપાંતર શામાં થયું? Cu સોલિડની અંદર. બરાબર છે. અહીંયા વીજભાર છે +2, અહીંયા છે 0. બરાબર છે. તો +2માંથી 0 થયું મતલબ કે માઇનસ તરફ જઈ રહ્યું છે. તો આણે શું કર્યું હશે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. બરાબર છે. કોપરે શું કર્યું? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા ને Znએ શું કર્યું? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. હવે તો અહીંયાથી આપણને ખબર પડે છે Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આપણે આગલા જ લેક્ચરની અંદર વાત કરી છે કે જે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે એનું શું થતું હશે? તો કે ઓક્સિડેશન. બરાબર છે. જ્યારે જે ધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે, કોણે મેળવ્યા? કોપરે. તો કોપર એટલે કે Cu+2. અહીંયા કોણ હતું? ઝિંકનો સળિયો. Cu+2એ શું કર્યું? તો કે એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, તો એનું શું થયું? રિડક્શન થયું કહેવાશે. તો આખી આ પ્રક્રિયાની અંદર ઝિંકનું ઓક્સિડેશન થાય છે અને કોપરનું શું થાય છે? રિડક્શન. આપણે આ જે સમીકરણ થયું, બરાબર છે, કે અહીંયા આપણે પ્રક્રિયકોને આ છે નીપજો. એવું કોઈ પ્રક્રિયા થઈ શકે ખરી કે આખી પ્રક્રિયા જો ઉલટાઈ શકે ખરી? તો એના માટે આપણે ફરી એક બીજો પ્રયોગ કરીએ કે હવે બીજા પ્રયોગની અંદર આપણને એવું કહે છે કે આપણે આ જ પ્રયોગની અંદર વાત કરીએ કે જેની અંદર આપણને વાત કરે છે કે ઝિંક સલ્ફાઇડના જલીય દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો મૂકતા. આગળ આપણે જોયું હતું કોપર નાઇટ્રેટના દ્રાવણની અંદર ઝિંકનો સળિયો મૂક્યો હતો તો આપણને પ્રક્રિયા થતી કંઈક જોવા મળી કે વાદળી રંગ દૂર થયો. હવે ઊંધું કરીએ છીએ કે ઝિંક સલ્ફાઇડ છે ZnS, એની અંદર આપણે કોપર ધાતુનો સળિયો મૂકીએ. તો કોપર ધાતુનો સળિયો જો મૂકવામાં આવે તો પ્રક્રિયા થઈ અને આપણને Cu+2 બનવો જોઈએ. બરાબર છે. પ્રક્રિયા થઈને શું બનવું જોઈએ? Cu+2. અને Cu+2 બન્યો છે કે નહીં એની ખાતરી શું થશે? તો કે કોપર સલ્ફાઇડ બનશે. ઝિંક સલ્ફાઇડ છે, Cu+2 બનશે તો એ કોની જોડે જોડાશે? સલ્ફાઇડની જોડે જોડાશે. બરાબર છે. તો ક્યુપ્રસ સલ્ફાઇડ આપણને બનવો જોઈએ, પણ ક્યુપ્રસ સલ્ફાઇડ બનતો નથી. ક્યુપ્રસ સલ્ફાઇડ બને તો આ જે છે એ કેવા રંગના અવક્ષેપ આપે? તો કે કાળા રંગના શું મળે? અવક્ષેપ મળે.
પરંતુ કાળા રંગના આપણને અવક્ષેપ મળતા નથી. મતલબ કે આ પ્રમાણેની પ્રક્રિયા થતી નથી કે કોપર Cu+2 બનતો નથી. કોપર ધાતુ જે છે તેમાંથી Cu+2માં રૂપાંતરણ થતું નથી. તો આ પ્રમાણેની પ્રક્રિયા થતી નથી. મતલબ કે આપણી જે પ્રક્રિયા હતી Zn+Cu+2, Zn+2 અને Cu, આમાંથી આ પ્રમાણેની પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે કે પ્રક્રિયકનું નિપજ સાઈડે વધારે પડતું તરફેણ કરે છે, પરંતુ નિપજમાંથી પ્રક્રિયક બની શકતો નથી. બરાબર છે. તો આ વસ્તુ થઈ. તો મતલબ એવો થયો કે કોપર જે છે તે ઝીંકને ઇલેક્ટ્રોન દાન કરી શકતો નથી. દાન કોણ કરી શકે? તો કે ઝીંક જ કોપરને ઇલેક્ટ્રોન દાન કરી શકે. બરાબર છે. થોડું કન્ફ્યુઝનવાળું છે. શું કહે છે કે ઝીંક જ કોપરને ઇલેક્ટ્રોન દાન કરી શકશે, કોપર ઝીંકને ઇલેક્ટ્રોન દાન કરી શકવાનો નથી. કેમ? તો કે આ પ્રક્રિયાની અંદર આપણે જોયું તો કે ઝીંક જે છે એને કોપર નાઇટ્રેટના દ્રાવણની અંદર ડુબાડતા વાદળી રંગ દૂર થાય છે, પરંતુ કોપર ધાતુને ઝીંક સલ્ફાઇડની અંદર ડુબાડતા ક્યુપ્રસ સલ્ફાઇડના કાળા અવક્ષેપ મળતા નથી. મતલબ કે આ પ્રકારની પ્રક્રિયા થતી નથી. બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે Cuનું Cu+2માં રૂપાંતરણ થતું નથી. બરાબર છે. હવે વાત કરીએ આપણે બીજી એક પ્રક્રિયાની. બરાબર છે. હવે બીજી એક પ્રક્રિયાની અંદર આપણને એવું કહે છે કે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો ડુબાડતા. બરાબર છે. હવે આપણને વાત કરે છે કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની અંદર જો આપણે કોપર ધાતુનો સળિયો ડુબાડવામાં આવે છે તો આપણને થોડા સમય પછી, બરાબર છે, કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે એની અંદર કોપર ધાતુનો સળિયો ડુબાડતા દ્રાવણ પહેલાં જે હતું એના કરતાં દ્રાવણ નિપજ બન્યામાં આપણને શું જોવા મળે છે? વાદળી રંગનું દ્રાવણ થાય છે. હવે વાદળી રંગ કોના કારણે હશે? તો કે આપણે આગળ જ જોયું Cu+2ના કારણે શું હશે? વાદળી રંગ આપણને જોવા મળે છે. બરાબર છે. તો અહીંયા કોપરનું શામાં રૂપાંતર થયું? Cu+2ની અંદર. આની એક પ્રક્રિયાની વાત કરીએ કે કેવા પ્રકારની પ્રક્રિયા થઈ હશે. શું કહે છે કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે બીકરની અંદર આપણે જો વાત કરીએ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની, બરાબર છે, બીકરની અંદર આપણે લીધું સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, AgNO3નું દ્રાવણ લીધું. બરાબર છે. હવે AgNO3ના દ્રાવણની અંદર જો આપણે કોપર ધાતુનો સળિયો ડુબાડીએ, શાનો સળિયો ડુબાડ્યો? કોપર ધાતુનો સળિયો આપણે ડુબાડીએ તો થોડા સમય પછી આ જે દ્રાવણ જે છે તે કેવું થાય છે? વાદળી રંગનું થાય છે. વાદળી રંગ કોના કારણે? Cu+2, એટલે કે Cuનું રૂપાંતર શામાં થયું? Cu+2ની અંદર. તો કોપરે શું કર્યું? ઇલેક્ટ્રોનનું દાન કર્યું. તો સામે પણ એવી ધાતુ હોવી જોઈએ કે જે શું કરી શકે? ઇલેક્ટ્રોન ગ્રહણ કરી શકે. તો અહીંયા જે પ્રક્રિયા થઈ એમનું જો આપણે સમીકરણ લખીએ છીએ તો આ પ્રમાણેનું થાય છે. કોપર સોલિડ પ્લસ 2Ag પ્લસ એક્વિયસ નિપજ તરીકે આપણને જોવા મળે છે Cu+2 અને 2Ag સોલિડ. બરાબર છે. તો કોપરનું રૂપાંતર Cu+2ની અંદર, બરાબર છે, અને Ag+નું રૂપાંતર થયું Agની અંદર. Cu+2માં રૂપાંતર થયું મતલબ 2 ઇલેક્ટ્રોન શું કર્યા? ગુમાવ્યા. જ્યારે Ag+Agમાં એટલે કે 0 થયું. તો આણે એવા Ag+માંથી Ag એક ઇલેક્ટ્રોન મેળવ્યો, પણ એવા Ag કેટલા છે આપણી પાસે? 2. આ વસ્તુ ધ્યાન રાખવાની કે રાસાયણિક સમીકરણ હંમેશા સંતુલનમાં હોવું જોઈએ. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવાય છે એટલા ઇલેક્ટ્રોન નવા મળવા આપણને સામે સ્વીકારવા જોઈએ. બરાબર છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન શું કર્યા? મેળવ્યા. તો આનો મતલબ એવો થયો કે કોપરનું શું થયું? તો કે ઓક્સિડેશન
ઓક્સિડેશન. કેમ? એણે ઇલેક્ટ્રોન શું કર્યા છે? ગુમાવ્યા છે. જ્યારે સિલ્વરનું શું થયું Ag+નું? તો કે એણે શું કર્યું? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, માટે રિડક્શન. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ છે કોપરનું ઓક્સિડેશન થાય છે અને Agનું શું થાય છે? રિડક્શન. તો આપણે જે આગળની પ્રક્રિયા જોઈ હતી જેની અંદર ઝિંક અને કોપર બે જોડે હતા, તો એ વખતે ઝિંકનું ઓક્સિડેશન થતું હતું અને કોપરનું રિડક્શન. જ્યારે આ પ્રક્રિયાની અંદર કોપરનું ઓક્સિડેશન અને સિલ્વરનું શું થાય છે? રિડક્શન થતું જોવા મળે છે. પેલી પ્રક્રિયાને આપણે ઉલટાઈને પણ જોઈ હતી. તો એની અંદર આપણે જોયું કે કોપર જે છે તેનું ઓક્સિડેશન થઈ શકતું નથી. કોની સાથે? ઝિંકની સાથે હોય ત્યારે. અહીંયા જોઈએ છે કોપર Agની સાથે છે તો એનું ઓક્સિડેશન થઈ શકે છે. બરાબર છે. તો એનો મતલબ એવો થયો. તો આપણે થોડુંક વાત કરીએ એસિડ પ્રબળતા વિશેની. બરાબર છે. તો એસિડ પ્રબળતામાં આપણે જોઈએ છીએ કે કેટલાક એસિડો જે છે તે બીજાની સરખામણીમાં વધારે પડતું શું કરે છે? પ્રોટોનનું દાન કરી શકે છે. ને જે વધારે પડતું પ્રોટોનનું દાન કરી શકતા હોય, બીજાની સરખામણીમાં ઝડપથી પ્રોટોન દાન કરી શકતા હોય, તો એમને આપણે કહેતા હતા પ્રબળ એસિડો. બરાબર છે. ને એક આખી શ્રેણી આપણે લખી છે પ્રબળ એસિડોની. બરાબર. તો એવી જ વૃત્તિ અહીંયા પણ થાય. બરાબર છે. તો આપણે જોયું ઝિંકે કોને ઇલેક્ટ્રોનનું દાન કર્યું? તો ઝિંકે દાન કર્યું કોપરને. ને કોપરે કોને દાન કર્યું? Agને. બરાબર છે. તો આમનો ઇલેક્ટ્રોનને દાન કરવાની જો વૃત્તિનો ક્રમ લખીએ તો ઝિંક જે છે તે સૌથી વધારે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે છે. ત્યાર પછી કોપર અને છેલ્લે શું આવે છે? Ag. તો આ પ્રમાણેની એક શ્રેણી રચાતી આપણને જોવા મળે છે. બરાબર છે. તો ઇલેક્ટ્રોન વિનિમયની અંદર શું થયું? એક પ્રકારની સ્પર્ધા થઈ. ઝિંક જે છે તે કોપરને ઇલેક્ટ્રોન દાન કરી શકશે. આનાથી વિરુદ્ધમાં થઈ શકે નહીં કે કોપર ઝિંકને ઇલેક્ટ્રોન દાન કરી શકે, આવું બની શકે નહીં. કોપર સિલ્વરને ઇલેક્ટ્રોન દાન કરી શકે છે, પરંતુ આનાથી વિરુદ્ધમાં થઈ શકે નહીં કે Ag જે છે તે કોપરને ઇલેક્ટ્રોન દાન કરી શકે. બરાબર છે. તો આ પ્રમાણેની અલગ અલગ ધાતુઓને જો આપણે એમની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિના આધારે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના આધારે એક આખી શ્રેણી જો બનાવવામાં આવે તો એ શ્રેણીને કહેવામાં આવે છે ધાતુ સક્રિયતા શ્રેણી. બરાબર છે. અથવા એને બીજું નામ પણ આપવામાં આવે છે જેને કહેવામાં આવે છે વિદ્યુત રાસાયણિક શ્રેણી. બરાબર છે. બે નામની વાત થઈ, ધાતુ સક્રિયતા શ્રેણી અને વિદ્યુત રાસાયણિક શ્રેણી. બરાબર છે. તો અહીંયા આ પ્રમાણે આપણે શ્રેણી બનાવી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના આધારે. તો બે પ્રકારની ધાતુ સક્રિયતા શ્રેણી અને બીજું છે વિદ્યુત રાસાયણિક શ્રેણી. ધાતુ સક્રિયતા શ્રેણી કેમ કીધી? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન કોણ ગુમાવી શકે? તો કે ધાતુઓ. તો એના માટે વાત કરી છે ધાતુ સક્રિયતા શ્રેણી. અને બીજી છે વિદ્યુત રાસાયણિક શ્રેણી. બરાબર છે. આવી અલગ અલગ ઇલેક્ટ્રોન વિભિન્ન ધાતુઓ વડે ઇલેક્ટ્રોનની જે સ્પર્ધા થાય, આના આધારે આપણે કોષની રચના કરી શકીએ છીએ. બરાબર છે. કોષ એટલે કે આપણે એને સિમ્પલી ભાષામાં વાત કરીએ તો બેટરી. બરાબર છે. અને એનો ગુણધર્મ, એનો ઉપયોગ શું છે? તો કે રાસાયણિક ઉર્જાનું રૂપાંતર શામાં કરે? વિદ્યુત ઉર્જામાં. એટલે આપણને મળે શું? વિદ્યુત ઉર્જા. બરાબર છે. તો વિદ્યુત ઉર્જા મેળવવા માટે આ શ્રેણીઓનો ઉપયોગ કરી આપણે નવા કોષોની રચના કરી શકીએ છીએ અને એવા કોષોને કહેવામાં આવે છે ગેલ્વેનિક કોષ. શું કહીશું આપણે એમને? ગેલ્વેનિક કોષ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આ વાત થઈ ઇલેક્ટ્રોન વિનિમયની સ્પર્ધાના આધારે રેડોક્સ પ્રક્રિયાઓ. બરાબર છે. તો ધ્યાન આપણે રાખવાનું. આપણે પહેલી પ્રક્રિયા જોઈ હતી કે ઝિંકની અંદર આપણે ઝિંકનું જે દ્રાવણ જે છે ઝિંક નાઇટ્રેટનું, એની અંદર આપણે શું ડુબાડ્યું? કોપર ધાતુનો સળિયો ડુબાડ્યો. તો એમાં આપણને જોવા મળે છે કે કોપર નાઇટ્રેટની અંદર ઝિંકનો સળિયો આપણે જ્યારે ડુબાડીએ છીએ, બરાબર છે, તો એની અંદર આપણને જોવા મળે છે કે કોપર નાઇટ્રેટના દ્રાવણ જે વાદળી રંગ હતું એ શું થાય છે? ધીમે રહીને દૂર થતો જોવા મળે છે. આનાથી વિરુદ્ધ કરીએ છીએ કે ઝિંક સલ્ફાઇડની અંદર કોપર ધાતુનો સળિયો ડુબાડવામાં આવે
બરાબર છે, તો કોઈ પ્રક્રિયા થતી નથી. ત્યાર પછીની વાત કરી કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની અંદર કોપર ધાતુનો સળિયો ડુબાડીએ છીએ તો દ્રાવણ રંગવિહીનમાંથી શું થયું? વાદળી. મતલબ કે કોપરનું ઓક્સિડેશન થયું અને સિલ્વરનું રિડક્શન થયું. તો આ ઇલેક્ટ્રોન જે ગુમાવવાની વૃત્તિ છે એના આધારે આપણે એક સ્પર્ધાના આધારે એક આખી શ્રેણી બનાવી શકીએ અને એ શ્રેણીનો ઉપયોગ કઈ થશે? તો કે કોષની રચનામાં, એટલે કે બેટરી. તો એ બેટરીને આપણે ઉપયોગ શું? તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા રૂપાંતરણ કરવા, એટલે કે વિદ્યુત ઉર્જા મેળવવા માટે. અને એ કોષને કયા પ્રકારે ઓળખીએ છીએ? તો કે ગેલ્વેનિક કોષ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અને આખું યુનિટ છે 12માની અંદર વિદ્યુત રાસાયણિક કરીને, બરાબર છે, જે આના ઉપર જ કામ કરતું જોવા મળે છે. બરાબર, તો આટલા સુધીનું છે. જે પણ ક્વેશ્ચન હોય એ વોટ્સએપની અંદર મૂકો કે સર આ વસ્તુ વિશે નથી સમજાતું. બરાબર.